આઇઝેક ન્યૂટન અંગ્રેજ વૈજ્ઞાનિક હતા, ગણિત શાસ્ત્રી અને તત્વચિંતક હતા. એની મુખ્ય 3 શોધો છે: ગુરુત્વાકર્ષણ, ગતિના નિયમો અને કેલ્ક્યુલસ. અને ફાધર ઓફ સાયન્સ તરીકે એમને ઓળખાય. ગણિત ક્ષેત્રમાં તેને 22 વર્ષની ઉંમરે બીજગણિતની અંદર દ્વિપદી સિદ્ધાંતની શોધ કરીને આખા જગતભરમાં એને અમર કીર્તિ પ્રાપ્ત કરી હતી. એ જો એને આ બધી શોધખોળ ન કરી હોત ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, તો આજે વિજ્ઞાન 200 વર્ષ પાછળ હોત. એમને મળવા માટે કોઈ મહિલા, સ્ત્રી આવ્યા અને થોડી વાર માટે બધી વાતચીત ચાલી. પછી આ આઇઝેક ન્યૂટને પૂછ્યું કે તમે શા માટે મને મળવા માટે આવ્યા? એટલે પેલી સ્ત્રીએ કહ્યું કે સર, કહેવાનું તો આટલું જ છે કે તમારી બુદ્ધિ અને તમારી વિદ્યા અભિનંદનને પાત્ર છે. ખરું કહું તો હું તમને અભિનંદન આપવા માટે જ અહીં આવી છું. અને ત્યારે ન્યૂટને નમ્રતાથી ખૂબ જ સરસ જવાબ દીધો, આઈ એમ ઓનલી લાઇક અ ચિલ્ડ પિકિંગ અપ પ્રોબલ ઓન ધ શોર ઓફ ધ જાયન્ટ ઓસમ ઓફ ટ્રુથ. એટલે કે તમે કેવી વાત કરી રહ્યા છો? અરે હું તો સત્યના વિશાળ સાગરના કિનારે બેઠેલો એક નાનકડો બાળક જેવો છું. હું તો આજે માત્ર કાકરા વીણી રહ્યો છું. શું કીધું? હજી તો હું કાકરા વીણી રહ્યો છું. પોતાના જીવનમાં 60 જેટલી તો મોટી મોટી શોધખોળો કરી હતી અને બીજી નાની તો અનેક શોધખોળ. તો પણ છતાં વિસ્મય સાથે એટલું કહેતા કે મારા અંગૂઠાની સાદી મિકેનિઝમ એ જોઈને મને એટલું આશ્ચર્ય થાય છે કે આ સૃષ્ટિના સર્જનહાર એટલા બધા મહાન હશે કે એને ચારેય બાજુ આટલી સરસ મજાની આ પ્રકૃતિ, આ સૃષ્ટિએ રચીને આપણને આપી છે. ત્યારે આવડા મોટા વૈજ્ઞાનિક હતા, પોતાની જે પણ આવડત હતી, પોતાની જશ, પોતાનો ફાળો, પોતાની કીર્તિ એ પ્રભુને આધારે ગણતા હોય તો પછી આપણે કેમ નહીં? માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આદરા અધ વચ્ચે રહે હરી કરે સો હોય.